રમ્ય કપર છોડ છે દ્વારિકાનો નાથ છે રાજા રન છોડ છે દ્વારિકાનો નાથ છે રાજા રન છોડ છે દ્વારિકાનો નાથ. સનાતન ધર્મ પર અતૂટ શ્રદ્ધા ધરાવતા દેશના સૌથી ધનાઢ્ય પરિવારના સુપુત્ર અનંત અંબાણી દ્વારા તેમના નિવાસસ્થાન રિલાયન્સ ગ્રીન્સથી રાજાધિરાજ ભગવાન શ્રી દ્વારકાધીશ મંદિર સુધી 115 કિલોમીટરની પદયાત્રા રામનવમીના પાવન દિવસે સંપન્ન કરવામાં આવી છે. આ પદયાત્રાને સનાતન ધર્મના જગતગુરુ શંકરાચાર્યજીના શ્રી શારદા મઠમાંથી બ્રહ્મચારી શ્રી નારાયણાનંદજીના નેતૃત્વમાં દ્વારકાના તમામ જ્ઞાતિ સમાજો, હોટેલ એસોસિએશન, વેપારી મંડળો, સામાજિક સંસ્થાઓ તથા નગર શ્રેષ્ઠીઓએ વધાવી હતી. અનંત અંબાણીએ પદયાત્રાના સમાપન પ્રસંગે પવિત્ર ગોમતી ઘાટની મુલાકાત લઈને ગોમતી પૂજન કર્યું હતું. શારદાપીઠ ખાતે શ્રી પાદુકા પૂજનનો લાભ લીધો હતો. આ ઉપરાંત બ્રહ્મચારી નારાયણાનંદજીના આશીર્વાદ મેળવી તેમણે દ્વારકાધીશની ધજાનું પૂજન પણ કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા વહીવટી તંત્ર અને શ્રી દ્વારકાધીશ દેવસ્થાન સમિતિ દ્વારા તેઓનું અભિવાદન કરાયું હતું. आप सबको जय द्वारकाधीश और रामनवमी की बहुत बहुत शुभकामनाएं. आज 10वां दिन है और हमारा पद यात्रा का अंत है. आप सबको श्री द्वारकाधीश आशीर्वाद दे और मेरा दर्शन हो चुका है और पद यात्रा का समर्पण हो चुका है. सबको जय द्वारकाधीश और आप सबका बहुत बहुत धन्यवाद. જો કે છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલી અનંત અંબાણીની પદયાત્રાની પૂર્ણાહુતિને ઉજવવા દ્વારકાવાસીઓમાં અનેરો ઉત્સાહ અને થનગનાટ જોવા મળ્યો હતો. એટલું જ નહીં, દૂર દૂરથી જગત મંદિરને નિહાળી શકાય તે માટે મંદિરને રોશનીથી ઝળહળતું કરવામાં આવ્યું હતું. મંદિર પરિસર ઉપરાંત ગર્ભગૃહને આકર્ષક અને સુગંધીદાર પુષ્પો વડે નયનરમ્ય સજાવટ કરવામાં આવી હતી. આ પદયાત્રાના વધામણા કરતા રબારી માલધારી સમાજના લોકોએ કાળિયા ઠાકરના ભક્ત અનંત અંબાણીનું પોતાના પારંપરિક અને સાંસ્કૃતિક વિધિવિધાનથી સ્વાગત કર્યું હતું. અનંત અંબાણીના સ્વાગતમાં દૂર દૂરથી હાથી ઘોડા લાવીને તેની અનેરી સજાવટ કરીને પદયાત્રાને શોભાયમાન કરવામાં આવી હતી. આ પ્રસંગે 400થી વધુ ઋષિકુમારો તથા 250થી વધુ ભૂદેવોએ વેદોક્ત મંત્રોચ્ચાર સાથે મંગલ ગાન કરતા મંદિર સુધી પદયાત્રામાં જોડાયા હતા. દ્વારકાનગરને જુદા જુદા ક્ષેત્રના કલાકારોએ પોતાની કલાના અદ્ભુત પ્રદર્શન થકી શોભાવી હતી. आज अनंत का 30th बर्थडे है और अनंत की इच्छा थी कि शादी के बाद वो इधर चल के आएंगे हमारे घर से, जामनगर से, और बहुत साल से ये इच्छा थी पर कोई साल नहीं हो पाया, कोई साल, और ये साल उन्होंने अपना मन लगा के ये कर दिखाया मुझे और मुझे बहुत गर्व है इन पे कि आज हम इनका बर्थडे श्री द्वारकाधीश के साथ सेलिब्रेट कर रहे हैं. थैंक यू एवरीबॉडी. और जो भी घर से उनको ये दुआ देते रहे कि उनका पदयात्रा सफल हो, उनको भी हमारी तरफ से थैंक यू वेरी मच कि आपकी उम्मीद हमारे साथ रही. थैंक यू. આ પ્રસંગે અંબાણી પરિવાર દ્વારા દ્વારકાના સમસ્ત નગરજનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા તમામ જ્ઞાતિના આશરે 10,000 જેટલા પરિવારના 1 લાખથી વધુ સભ્યોને પ્રસાદી સેવા કરવામાં આવી હતી. આ ઉપરાંત રામનવમીના પવિત્ર દિવસે દ્વારકાધીશના દર્શને આવેલા તમામ શ્રદ્ધાળુઓને અંબાણી પરિવાર તરફથી પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. જગત મંદિરના સ્વર્ગદ્વાર પર આવેલા અન્નક્ષેત્રમાં દિવસ દરમિયાન સતત અન્ન સેવા ચાલુ રાખવામાં આવી હતી. એટલું જ નહીં, મંદિર પરિસરના આજુબાજુના તમામ વિસ્તારોમાં પણ દિવસ દરમિયાન પ્રસાદ સેવા અવિરત જારી હતી. શારદાપીઠના નેતૃત્વમાં સ્થાનિક વહીવટીતંત્ર, નગરપાલિકા અને મંદિર પ્રશાસનનો સહયોગ, સમાજના તમામ વર્ગના તમામ લોકોનો સ્વયંભૂ ઉત્સાહ, ઉપસ્થિત સંતો મહંતોના આશીર્વાદ અને આગેવાનોની શુભેચ્છાએ અનંત અંબાણીની પદયાત્રાની પૂર્ણાહુતિના આ પ્રસંગને સોનામાં સુગંધ ભેળવવાનું કાર્ય કર્યું હતું. It's a very proud feeling to see my youngest son Anant complete his Padyatra from Jamnagar to this divine place of Dwarkadish. My heart is full of joy
and I seek blessings from everyone. For all the youngsters who have accompanied Anant for the last 10 days, uh, they are spreading our Sanskriti, our tradition, our culture, and carrying it forward. I can only thank Lord Dwarkadish for giving strength to Anant, whose determination and commitment and devotion to God has been supreme. So, all I can say is Jai Shri Krishna and Jai Dwarkadish.